હાલો. હલો. સણોસરા જમાદાર વાત કરો, બેટ જમાદાર શક્તિસિંહ. હા, નયનભાઈ સરવૈયા બોલું સાહેબ. મારો નંબર તમે બ્લોક કરી નાખ્યો છે. એવું નથી. આ મારા ફોન માં કઈક ઓલું થઈ ગયું છે કે બરાબર બરાબર. ઓલા કઈક કેવાય અનનોન નંબર આવે ને એ ઓલા થઈ જાય છે ઓટોમેટિક બ્લોક માં. જો ને તે દિવસે મેં તમે જો ને મારા મેસેજ પડ્યો તમને આમે તો જ ફોન કર્યો. કઈ વાંધો નહીં. હવે હું તમને શું કહું હા શક્તિભાઈ, હા તો પેલા મગજી બેન છે, કેરીની લારી આંકે છે બેન, હા એના ₹1,00,000 ચોરી કરી ગયા છે, બરોબર, 11 ના હા દૂધ. હા હા. એમાં એફઆઈઆર થઈ કે નથી થઈ? એફઆઈઆર નથી થઈ. તો ગુનો દાખલ કરવાની આપણે કેટલી વાર છે એમાં? એમને એમને કીધું અમે કાલે એને આખો દિવસ કાલના કેમેરા બધા ચેક કર્યા હા સમોસરા ની અંદર. હા એમને બધા એને હારે રાખીને બતાવ્યા. હા હવે ઈ છે ને માજી ને દાદા ઈ બે જ હતા ત્યાં. હા. અને ઈ કેમેરામાં ઈ લોકો એને ખબર જ નથી કે હકીકતમાં કોણ લઈ ગયું. શક્તિભાઈ એક વાત તમે યાદ હા રાખજો, હા. આપણા પોલીસ સ્ટેશન ની અંદર આવા નાના મોટા જે ગુના ગરીબ માણસો આવે ને, એમાં હમ. પોલીસ સોનગઢ ની પોલીસ ધ્યાન દેતી નથી. ના હું જયારે ના, પછી કેમેરો લઈને આવું ને ત્યારે પોલીસ ને એમ થાય છે કે આ ભાઈ પોલીસ ના વિરોધી છે. એવું કઈ અમારે ન હોય નયનભાઈ. હવે તમારા પીઆઈ મારો ફોન નથી ઉપાડતા, એને દશક ફોન કર્યો તો તમારા પીઆઈ મારો ફોન નથી ઉપાડતા. હવે એ તો મને કેમ ખબર હોય પછી ભાઈ અમે કેમ અહીંયા નથી વિડીયો પડતા. કેમેરો ચાલુ કરીને આવશું, સોશિયલ મીડિયા ચડાવશું, ત્યારે પોલીસને ખોટું લાગશે કે આ હા, ભાઈ વિરોધી છે અમારે કોઈ પોલીસના. માણસ નયનભાઈ નાનો મોટો નથી હોતો. અમે જો એને પૂરતો સહયોગ આપ્યો, એને કીધું કે તમને જે ગમે ત્યારે પણ કોઈ શક્તિભાઈ ઉપર શંકા સહયોગની વાત જ નથી, એમાં એફઆઈઆર વગર તમે કઈ રીતે તપાસ કરી એ મને નથી સમજાતું. પોલીસ એફઆઈઆર કે સ્ટેશનમાં થાય માણસ કે આવે તો એની એફઆઈઆર દાખલ કરવાની હોય, એમાં તપાસ ડાયરેક્ટ ક્યાંથી થાય? પણ અમે તો એને કીધું જ છે, પૂછી જોવો એમને. મને તમે છે ને તમ તારે. ફરિયાદીના નંબર આપો ને. હા. હા, નંબર